નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 12 વિષય નામો ભાગ 1 પ્રકરણ નંબર 1નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે ભાગીદારી પેઢીની અંદર જ્યારે ભાગીદારી અસ્તિત્વમાં આવે છે તો જ્યારે એ અસ્તિત્વમાં આવે ત્યારે આપણે એક કરાર પત્ર અમલમાં લાવવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે ત્યાંથી આપણે આગળના મુદ્દા ઉપર વધીએ। પેજ નંબર 3 ઉપર જ્યારે ભાગીદારી કરાર પત્ર બનાવવામાં ન આવતું હોય ત્યારે એની જે જોગવાઈઓ હોય એ જોગવાઈઓ વિશે આપણે અત્યારે જોવાનું છે કે ભારતીય કાયદા 1932ની જોગવાઈઓ એટલે કે જ્યારે આપણે જોઈએ કે ભાગીદારી કરાર પત્ર અસ્તિત્વમાં ન હોય, ભાગીદારી કરાર પત્ર બનાવવામાં ન આવે ત્યારે આ ભારતીય ભાગીદારી કાયદા 1932ની અમુક જોગવાઈઓ છે એ જોગવાઈઓનો ફરજિયાત આપણે અમલ કરવો પડે। હવે એના વિશે જોઈએ તો પેજ નંબર 3 ઉપરથી આપણે શરૂઆત કરીએ છીએ। ભાગીદારી કરારનામા એટલે કે ખતપત્રની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈઓ એટલે એ જોગવાઈ જે આપણે હમણાં જોઈએ એ જોગવાઈનો અમલ ક્યારે કરવાનો? જ્યારે આપણે ખતપત્ર બનાવતા નથી ત્યારે, એટલે કે ઓલું કરાર પત્ર બનાવતા નથી ત્યારે આપણે આ ભારતીય આ કરાર અનુસારની જે જોગવાઈ છે એનો આપણે અમલ કરવો પડે। જો ભાગીદારી પેઢીના ભાગીદારોએ કરારનામું કરેલ ન હોય અથવા કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા 1932માં પેઢીના હિસાબોને અસર કરતી જોગવાઈઓ નીચે મુજબ છે। પહેલું, પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે। કાયદામાં આ અંગે કોઈ બંધન નથી, દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી। હવે જો કેટલી મૂડી ભાગીદારને લાવવાની છે એના વિશે કોઈ ચોખવટ ન હોય તો એ ભાગીદારો આપસમાં અંદરો અંદર નક્કી કરશે કે કયો ભાગીદાર છે એ કેટલી મૂડી લાવશે અને એમાં કોઈ ફરજિયાત પણ નથી કે આટલી જ મૂડી લાવવી એવું કાંઈ પણ ફરજિયાત નથી। બીજું, ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં, એટલે કે જો જ્યારે ભાગીદારી કરાર મુજબ ભાગીદારી કરાર પત્ર નથી બનતું અને મૂડી દરેક ભાગીદાર લાવતો હોય તો પણ એને ભાગીદારોએ મૂડી પર વ્યાજ મળશે નહીં, પેઢી મૂડી પર વ્યાજ ચૂકવશે નહીં। ત્રીજું છે, ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થાય છે। આ ત્રીજું કે જ્યારે આપણે અહીંયા ભાગીદારી કરાર પત્ર બનાવવામાં ન આવ્યો હોય તો ત્યારે નફો થાય અથવા કાંઈ ખોટ થાય તો આ નફો કે ખોટ છે એ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે જ વેચવામાં આવે। સરખે હિસ્સે ક્યારે વેચવામાં આવે? કે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે આ રીતે સરખે હિસ્સે આ ભાગીદારી પેઢીનું આપણને શું આપવામાં આવે છે? નફો સરખે હિસ્સે વેચવામાં આવે છે। ચોથું છે, ભાગીદારી પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં। જેમ મૂડી પર વ્યાજ ભાગીદારને નહીં મળે એમ ઉપાડ પર વ્યાજ પણ ભાગીદારોએ ચૂકવવું પડશે નહીં। એટલે આપણે આ બે જોગવાઈઓ આપણે આગળ જોઈ ગયા હતા કરાર પત્રમાં કે જો જોગવાઈ આપી હોય તો જ વ્યાજ વસૂલ થાય, પણ આમાં કોઈ જોગવાઈ જ નથી આપી એટલે કોઈ વ્યાજ વસૂલ થશે નહીં। પાંચમું, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં। આ મુદ્દામાં પણ કે કોઈને પગારે નહીં મળે, કોઈને બોનસ પણ નહીં મળે અને કોઈને કમિશન પણ નહીં મળે। જેટલું કાર્ય જે લોકો કરે છે એટલું ભાગીદાર જેટલું કાર્ય કરે એના બદલામાં આવું કાંઈ વધારાનું કાંઈ એને ફાયદો મળશે નહીં, ફક્ત નફામાં જ એનો હિસ્સો છે। છઠ્ઠું, ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું।
આ મુદ્દો પણ આપણે કરાર ઓલામાં જોયો તો કરાર પત્રમાં કે જ્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે, જો એ પેઢીના લોનના ટકાવારી આપી હોય તો એ ટકાવારી મુજબનું વ્યાજ ચૂકવવામાં આવે. પણ જો કાંઈ ટકાવારી ન હોય, કેટલા ટકા વ્યાજ ચૂકવવું એવું કાંઈ ચોખવટ ન હોય તો ફરજિયાતપણે 6% લેખે એને વ્યાજ ચૂકવવામાં આવે છે. કોણને ચૂકવવાનું છે? જે ભાગીદાર પેઢીને લોન આપશે એ લોન ઉપર પેઢી ભાગીદારને 6% લેખે વ્યાજ આપશે. અને છઠ્ઠું છે, જો કોઈ ભાગીદાર પેઢી માટે વ્યાજબી ખર્ચ કર્યો હોય તો તે મજરે મેળવવાનો તેને અધિકાર છે. એટલે મતલબ કે પેઢી માટે જો કોઈ ભાગીદાર ખર્ચ કરે તો એ ખર્ચ પેઢી ભાગીદારને ચૂકવશે. મજરે મતલબ એને આપવો પડશે. કોને આપવો પડશે? ભાગીદારને આપવો પડશે. તો આ 6 જોગવાઈઓનો આપણે અહીંયા 7 જોગવાઈઓનો અમલ ફરજિયાતપણે કરવો પડે. ક્યારે? કે જ્યારે કરાર પત્ર આપેલું નથી ત્યારે આ 7 જોગવાઈઓ ફરજિયાત રીતે આપણે એનો અમલ કરવો પડશે. તો આ હતું ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈઓ અનુસારનું આ જોગવાઈઓ. હવે આપણે એની પછીનો મુદ્દો છે ભાગીદારીના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા. આના વિશે જોઈએ તો કે આ આપણો એમ ગણો તો આપણો આ એક આગળના પ્રકરણ માટેનું બીજું પગથિયું છે ભાગીદારોના મૂડી ખાતા. પહેલું આપણે જોઈ ગયા હતા પુનઃમૂલ્યાંકન ખાતું. એના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. પહેલું ખાતું આપણે આગળ પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 6માં આપણે એનો અભ્યાસ કરીશું. એ જ રીતે ભાગીદારોના મૂડી ખાતા પણ આપણે પ્રકરણ 5માં અને પ્રકરણ 6માં પણ એનો આપણે અભ્યાસ કરવાનો આવશે. તો આપણે એના વિશે હવે જોઈએ. ભાગીદારે પેઢી સાથે કરેલા વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટે ભાગીદારો પેઢીના ચોપડે દરેક ભાગીદારનું મૂડી ખાતું તૈયાર કરવા માટે કે જેટલા ભાગીદાર છે એ બધા જ ભાગીદારનું મૂડી ખાતું બનાવવામાં આવશે. શરૂઆતમાં જે રકમ મૂડી તરીકે લાવે છે તેને કોઈ પણ કારણથી ભાગીદારી મૂડીમાં વધારો કરતા વ્યવહારો મૂડી ખાતાના જમા બાજુ પર અને મૂડીમાં ઘટાડો કરતા વ્યવહારો મૂડી ખાતામાં ઉધાર બાજુ પર નોંધવા આવશે. એટલે ટૂંકમાં એવું કહેવાય કે જે ભાગીદારને લાભ કરતો હોય અથવા ભાગીદાર માટે જે કાંઈ આવક થતી છે એ ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ આવે અને ભાગીદારને કંઈક ખર્ચ કર્યો હોય કે ભાગીદારને કંઈક ખર્ચો થતો હોય, ભાગીદાર માટે ખર્ચો થતો હોય તો એ ખર્ચો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. તો આમાં બે જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે મૂડી ખાતા બનાવીએ છીએ તો મૂડી ખાતાની અંદર આ જે આપણી ઉધાર બાજુ છે અને આ આપણી જમા બાજુ છે, તો આ બંનેમાં એક જ વસ્તુ, આ ઉધાર બાજુમાં શું આવશે તો કે અહીંયા દરેક ભાગીદારનો ખર્ચ, ભાગીદારને થતો ખર્ચ અહીંયા આવશે. ખર્ચ અથવા તો શું આવશે, ભાગીદારને કંઈ ખોટ જાતી હોય, ભાગીદાર માટે કંઈ ખર્ચો થતો હોય તો એ બધું ક્યાં આવશે? ભાગીદારના થતા ખર્ચાઓ અને ખોટ ઉધાર બાજુ, મૂડી ખાતાની ઉધાર બાજુ એની અસર આવશે. અને જમા બાજુ તો કે ભાગીદારને જે કાંઈ આવક થાય અથવા એને નફો થાય તો એ દરેક વસ્તુ કે એ દરેક અસર આવશે મૂડી ખાતાની કઈ બાજુ આવશે? એની અસર મૂડી ખાતાની હંમેશા જમા બાજુ આવશે. એટલે આ બે જ વસ્તુ યાદ રાખવાની છે. ઉધાર બાજુમાં શું આવે તો કે કાંઈ પણ ખર્ચ કે ખોટ થતો હોય કોની માટે? ભાગીદાર માટે, પેઢી માટે નહીં. અને અહીંયા જમા બાજુમાં શું આવશે તો કે ભાગીદારને જે કાંઈ નફો થતો હોય કે જે કાંઈ આવક થતી હોય એની અસર આપણે અહીંયા ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ આપશું. એનો આપણે અહીંયા વિગતવાર પાછળ એક ખાતું આપેલું જ છે, એના વિશે આપણે જોશું પછી આગળની ચર્ચા કરીએ. તો હવે
ભાગીદારી પેઢીમાં ભાગીદારના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ અસ્થિર એટલે કે મૂડી ખાતાની પદ્ધતિ, અને બીજું સ્થિર કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. ઓલું જે અસ્થિર છે મોટાભાગે એ અભ્યાસક્રમમાં લેવામાં આવતું નથી. આપણે સ્થિર મૂડી અને એની સાથે ચાલુ ખાતાની બાકીઓના આધારે જ આપણે આ મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા બનાવવામાં આવે છે. પેલું આપણે છતાં જોઈ લઈએ, અસ્થિર એટલે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ વિશે ચર્ચા થોડી ઘણી કરી લઈએ. ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય તેને અસ્થિર અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય છે. એટલે કે શરૂઆતની બાકી જેટલી હોય એની કરતાં આખરની બાકી કા વધશે કા ઘટશે, તો એ જે થતું હોય એને કહેવાય હંગામી અથવા એને કહેવાય અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અને મોટા ભાગે ભાગીદારી પેઢીમાં આ જ જોવા મળશે કે ભાઈ દરેકની બાકી કંઈ સરખીને સરખી રહેતી ન હોય, એમાં વધઘટ હંમેશા થવાની જ છે. આ પદ્ધતિમાં ભાગીદારના પેઢી સાથેના બધા જ વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે ફક્ત મૂડી ખાતું જ રાખવાનું. એટલે ભાગીદારને લગતું આ એક જ ખાતું બનશે. કયું ખાતું બનશે? મૂડી ખાતું જ બનશે. એ સિવાય એકેય ખાતું બનશે ભાગીદારનું એકેય ખાતું નહીં બને. મૂડી ખાતામાં જમા બાજુ પર શરૂઆતની મૂડી, જો આપણે એક એક લખીએ છીએ, આપણે આ જમા બાજુમાં શું લખવામાં આવે તો કે એક લખવામાં આવે શરૂની મૂડી. જે આપણને નીચે આપેલું જ છે એ આપણે ચર્ચા કરતા જઈએ. અહીંયા શરૂની મૂડી, તો એને એક શબ્દ આપણે લખાય કેવી રીતે તો કે આ રીતે લખાય, બાકી આગળ લાવ્યા. આ રીતે આની અસર. જો આ લખવાનું નથી, શરૂની મૂડીને કેવી રીતના લખાય તો કે બાકી આગળ લાવ્યા. એવી રીતના એને જમા બાજુમાં, મૂડી ખાતાની જમા બાજુમાં એની અસર આપવામાં આવશે. પછી બીજું, વર્ષ દરમિયાન લાવેલ વધારાની મૂડી. એટલે કે જો આ તો શરૂની મૂડી તો એ જ્યારે પેઢી શરૂ કરી છે ત્યારે જ લાવ્યો છે. હવે અહીંયા વધારાની મૂડી લાવ્યો હોય તો વધારાની મૂડી લાવે એને પણ મૂડી ખાતે લખી શકાય અથવા તો એને રોકડ ખાતે લખી શકાય. જો આ વધારાની જે મૂડી લાવશે એ જો રોકડ લાવ્યો હોય તો રોકડ ખાતે લખવાનું, અને જો કાંઈ મિલકત લાવ્યો હોય તો શું કોના ખાતે લખવું પડશે? મિલકત ખાતે લખવું પડશે. આ બે અસર ક્યાં આપણે શીખ્યા? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુની આપણે ચર્ચા કરી. પછી ત્રીજું છે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. આ મૂડી પર વ્યાજ જ આપણે લખવામાં આવશે. અને આ આપણે આગળ ચર્ચા કરી કે મૂડી પર વ્યાજ છે એ ભાગીદાર માટે આવક થાય, એટલા માટે એ મૂડી ખાતાની કઈ બાજુ આપણે એની અસર આપશું? જમા બાજુ આની અસર. મૂડી પર વ્યાજ ક્યાં લખવાનું? મૂડી ખાતાની જમા બાજુ. પછી વ્યાજ, પછી પગાર હોય, બોનસ હોય, કમિશન હોય કે મહેનતાણું, આ બધી વસ્તુ જો હવાલામાં આપી હોય, પગાર, બોનસ, આ બધું જો તમને હવાલામાં આપ્યું હોય તો અહીંયા મૂડી ખાતાની જમા બાજુ. એટલે કે કોઈ ભાગીદારને પગાર આપવાનો થતો હોય, કોઈ ભાગીદારને મહેનતાણું આપવામાં થતું હોય તો આવશે. દરેક વખતે નહીં આવે. આ બધી અસર છે આ એક, આ બે અને આ ત્રણ, આ હવાલામાં આપેલી હોય. શરૂઆતની મૂડી તો આપણને પાક્કા સરવૈયામાં આપી જશે. આ બધી અસરો હવાલામાં આપી હોય એના આધારે આપણે એની અસર અહીંયા આપવાની. પછી વેચણી પાત્ર નફો. એટલે આ આપણે ચોથો મુદ્દો અહીંયા નફો. હવે આના વિશે આપણે શીખી ગયા હતા પુનઃમૂલ્યાંકન ખાતા. પુનઃમૂલ્યાંકન ખાતામાં જો આપણે ઉધાર બાકીમાં જે વેચણી પાત્ર નફો હતો એને અહીંયા લાવવાનો રહેશે. એ આપણે આગળ શીખી ગયા પ્રકરણ નંબર કેટલામાં? 4માં અને 3માં કે ભાઈ વેચણી પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતા મિલકતો અને દેવાની બધી અસરો અપાઈ ગયા બાદ જે તફાવત આવતો નફો હોય તો જો એની અસર અહીંયા આપવામાં આવશે. તો આ આપણે ઉધાર બાજુનું વેચણી પાત્ર જોયું. જ્યારે ઉપાડ પર વ્યાજ. હવે જો ઉધાર બાજુમાં એક આવશે ઉપાડ, એટલે ભાગીદારે રોકડ ઉપાડ કર્યો હોય તો પણ એ અહીંયા આવે,
ભાગીદારોએ માલનો ઉપાડ કર્યો હશે તો પણ એ અહીંયા જ આવશે. પછી બીજું છે ઉપાડ પર વ્યાજ. આને આ જ રીતે લખાય, ઉપાડ ખાતે ઉપાડ પર વ્યાજ ખાતે. કારણ કે ઉપાડ છે અને ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ થશે. એ ખર્ચ થાય એટલા માટે આપણે એને અહીંયા ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. પછી વેચણી પાત્ર ખોટ. જો નફો થતો હતો તો આપણે મૂડી ખાતાની જમા બાજુ લીધું. હવે ખોટ થાય છે, વેચણી પાત્ર ખોટ થતી હોય તો એ આપણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ એને દર્શાવવામાં આવશે. તો આ રીતે ભાગીદારના જ્યારે મૂડી ખાતા થાય ત્યારે આ રીતે એની અસરો આપણે આપવાની રહેશે. એક જ બાબત યાદ રાખો, ભાગીદાર માટે આવક થતી હોય કે ફાયદો થતો હોય કે નફો થતો હોય એ જમા બાજુ આવશે, અને ભાગીદાર માટે કંઈ ખર્ચ થતો હોય, નુકસાન થતું હોય તો એ ક્યાં આવશે? ઉધાર બાજુ એની નોંધ પાડવામાં આવશે. આ રીતે ભાગીદારના મૂડી ખાતામાં રકમ જમા ઉધાર થાય છે. પરિણામે ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકીમાં વર્ષ દરમિયાન અને અંતે વધારો કે ઘટાડો થાય છે. એટલે કે કા આ બધી અસરો આપ્યા પછી મૂડીમાં કા વધારો થશે, કા પછી મૂડીમાં શું થશે? ઘટાડો થશે. આ રીતે મૂડી ખાતાની બાકીમાં દર વર્ષે ફેરફાર થાય છે. તેથી આ રીતે મૂડી ખાતું રાખવાની પદ્ધતિને અસ્થિર અથવા હંગામી મૂડી, એટલે આમાં જે ફેરફાર થાય, વધારો ઘટાડો થાય એટલા માટે એને અસ્થિર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ભાગીદારો અને ભાગીદારી પેઢી વચ્ચેના તમામ વ્યવહારો ભાગીદારના મૂડી ખાતે નોંધવામાં આવે છે. મોટા ભાગે ભાગીદારને લગતા બધા જ વ્યવહારો અહીંયા જ નોંધવામાં આવશે. ક્યાં? મૂડી ખાતામાં જ નોંધવામાં આવશે. આ પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાની બાકી જમા અથવા ઉધાર હોઈ શકે. અને મોટા ભાગે મૂડી ખાતાની બાકી તો જમા જ હોય, પણ જો ચાલુ ખાતું હોય એની આગળ ચર્ચા કરશું આપણે, તો એ ઉધારે હોઈ શકે ને જમાય હોઈ શકે. મૂડી ખાતાની શરૂની બાકી હંમેશા કેવી હોય? જમા જ હોય. શરૂની બાકી હંમેશા જમા જ હશે. જો મૂડી ખાતાની જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. હવે જો આ રીતે શરૂની મૂડી તો આપણે કીધું એમ અહીંયા આવી ગઈ. હવે આખરની મૂડીમાં યાદ રાખવાનું, આખરની મૂડીની ઉધાર બાકી હોય ને, એટલે કે વધારો જમા બાજુનો સરવાળો વધારે હોય અને ઉધાર બાજુ એને આપણે લખીએ બાકી આગળ લાવ્યા, તો આ રીતે હશે તો એને મૂડી દેવા બાજુ લખાય. અને ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુ તફાવત આવતો હોય તો એને મિલકત લેણા બાજુ લખવામાં આવશે. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અનુસાર ભાગીદારોના મૂડી ખાતાનો નમૂનો નીચે મુજબ. જો અહીંયા એક નમૂનો આપ્યો છે કે ભાઈ કઈ કઈ રકમ આવે, અહીંયા આપણે એની ચર્ચા કરી જ છે, છતાં આપણે એકવાર એની ઉપર જોઈ લઈએ. ભાગીદારીના મૂડી ખાતાના નમૂનામાં પહેલાં આપણે ઉધાર બાજુની બધી જોઈએ છે. તારીખ વિગત A B, એટલે બે ભાગીદાર હોય તો બે ભાગીદારનો બનાવવાનો, ત્રણ ભાગીદાર હોય તો ત્રણ ભાગીદારનો બનાવવાનો. જો એમાં પહેલું જ લખેલું છે બાકી આગળ લાવ્યા, પેલો જ અહીંયા ઉધાર બાજુમાં જ જોવાનું છે આપણે. પેલું છે બાકી આગળ, એટલે કે મૂડી ખાતાની શરૂની બાકી. મોટા ભાગે મૂડી ખાતાની શરૂ બાકી લગભગ ઉધાર નહીં જ હોય, 99% કેસમાં ઉધાર નહીં જ હોય. એટલે હોય તો લખવાનું આ રીતે બાકી આગળ, પણ અહીંયા નહીં, ત્યાં ઉધાર બાકીમાં ચોખ્ખું કીધેલું જ હોય ઉધાર બાકી, તો ઉધાર બાજુ અહીંયા લખશું પહેલું વહેલું બાકી આગળ લાવ્યા. પણ કીધું એમ મોટા ભાગે ઉધાર બાકી કોઈ દિવસ આવે નહીં. બીજું છે ઉપાડ ખાતે, એ આપણે ચર્ચા કરી. ઉપાડ એ ભાગીદાર માટે ખર્ચ થાય એટલે. પછી ત્રીજું છે ઉપાડ પર વ્યાજ, એ પણ વ્યાજ લઈ ગયા એટલે એનું આપણે ખર્ચ થાય, એ પણ આપણા ભાગીદાર માટે ખર્ચ. પછી વેચણી પાત્ર ખોટ, એ પણ. અને નીચે કાઉન્સમાં લખ્યું છે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા કઈ રીતે? તો કે આ જમા બાજુનો સરવાળો વધારે હોય અને એમાંથી આ તફાવત બાદ કરતા અહીંયા જે તફાવત આવશે, જમા બાજુના સરવાળામાંથી
આ બધી રકમો ઉધાર બાજુની રકમો બાદ કરતા જો તફાવત ઉધાર બાજુ આવે તો એને તમારે ત્યાં લખવાનું છે બાકી આગળ લઈ ગયા. અને જો ઉધાર બાજુ આપણે બાકી આગળ લખીએ અહીંયા કદાચ આ રીતે આવ્યું હોય બાકી આગળ લઈ ગયા, જો અહીંયા આવ્યું હોય તો આ અસર સીધી પછી ક્યાં આપવાની છે? પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો આ એક ઉધાર બાજુની આપણે ચર્ચા કરી. હવે જોઈએ આપણે જમા બાજુમાં. પેલું છે બાકી આગળ લાવ્યા. જો એને આપણે કીધું શરૂની મૂડી હોય એને શું કહેવાનું હોય? બાકી આગળ લાવ્યા. બીજું છે રોકડ, બેંક કે અન્ય મિલકત ખાતે, એટલે વધારાની મૂડી. વધારાની મૂડીમાં જો રોકડ લાવો તો રોકડ ખાતે કહેવાનું, જો મિલકત લાવો તો મિલકત ખાતે એની અસર આપવાની છે. પછી ત્રીજું છે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ આપણે કીધું એમ એ આવક થાય એટલે હંમેશા ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ જ એની અસર પડશે. પછી પગાર ખાતે, બોનસ ખાતે, કમિશન ખાતે, મહેનતાણા ખાતે, આ બધું જો ભાગીદારને આપવાનું થાય તો પગાર ભાગીદારને આપવાનો થાય, બોનસ ભાગીદારને આપવાનો થાય તો એ બધું ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુમાં. અને છેલ્લે નફા નુકસાન ફાળવણી ખાતે. આ નફા નુકસાન ફાળવણી ખાતે આપણે વેચણી પાત્ર નફો, આ નફો જે છે એ નફો આપણે અહીંયા છેલ્લે આ નફો ક્યાંથી લાવતા હશું? પુનઃમૂલ્યાંકન ખાતેથી એ નફો અહીંયા લાવવામાં આવશે. તો આટલી અસરો આપણે ભાગીદારના મૂડી ખાતામાં આપવામાં આવશે. અને આ વિદ્યાર્થી મિત્રો, આ મૂડી ખાતું અહીંયા ઉપયોગી નથી. આ પ્રકરણમાંથી આ મૂડી ખાતું નથી પૂછાતું, પણ આ મૂડી ખાતું આપણને આગળ પ્રકરણ નંબર 5 અને 6 બહુ મહત્વનું છે અને ત્યાં એ બહુ કામ આવશે. એટલા માટે અહીંયા આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આપણે અહીંયા આજે નીચે 3 મુદ્દા આપણે જોઈ લઈએ કે જો બાકી આગળ લાવ્યાની ઉધાર બાકી અથવા જમા બાકી હોય. પહેલો મુદ્દો જે આપણે શરૂની બાકી કાં તો ઉધાર હશે કાં તો જમા હશે, પણ કીધું એ મોટા ભાગે કઈ હોય? જમા જ હશે. બીજું વેચણી પાત્ર ખોટ અથવા વેચણી પાત્ર નફો, બેમાંથી એક જ હોય. જો કાં આ હોય કાં આ હોય, બંને વસ્તુ કોઈ દિવસ સાથે ન હોય. કાં ખોટ આવશે કાં નફો, બેમાંથી એક જ આવે. આ તો સમજવા માટે એ કોષ્ટકમાં બંને આપેલું છે, પણ બે ક્યારેય એક સાથે આવે નહીં. અને ત્રીજું બાકી આગળ લઈ ગયાની ઉધાર બાકી અથવા જમા બાકી, જેમ અહીંયા હોય તો અહીંયા ના હોય, અને આ બાકી આગળ લઈ ગયા અહીંયા હોય તો એના, એ પણ બેમાંથી એક બાજુ જ આવે. બે બાજુ ક્યારેય પણ આ રીતે આવશે નહીં. તો આપણે અહીંયા આપણે આજે મૂડી ખાતાનો અભ્યાસ કર્યો. તમારે હોમવર્કમાં આ મૂડી ખાતાનો નમૂનો 2 વાર લખવાનો છે અને એ મૂડી ખાતાનો નમૂનો તમારે યાદ રાખવાનો છે. કારણ એ કે આ મૂડી ખાતાનો નમૂનો આપણને આ જ રીતે આગળના પ્રકરણમાં આપણને ખૂબ જ મહત્વનો છે. એટલા માટે આ મૂડી ખાતાનો નમૂનો તમારે યાદ રાખવાનો છે. તો આપણે જે આ પેજ નંબર 4 ઉપર ભાગીદારના મૂડી ખાતાનો નમૂનો છે એ તમારે 2 વાર લખી અને હોમવર્કમાં લખવાનો અને એને પાક્કો કરવાનો છે. આગળનો જે કંઈ અભ્યાસક્રમ છે એ આપણે આવતા લેક્ચરમાં શરૂ કરીશું.